હેલો દર્શક મિત્રો, કેમ છો? હિતેશ રાયચુરા રાજકોટવાળા તરફથી એક એક સુંદર પંગત પંગત ગામડામાં જે રીતે અત્યારે તો વિસરાઈ ગઈ છે ઓફકોર્સ, પરંતુ ઘણા લોકોને યાદ હશે કે પંગત વિશેનો હિતેશ રાયચુરા દ્વારા એક લખવામાં આવેલો લેખ આપણે આજે સંપૂર્ણ રીતે જોઈશું. તો અમારી સાથે અત્યારે જ જોડાઈ જાઓ. હા, પંગત એટલે કે ગામડાની વિસરાયેલી એક પરંપરા. અલ્યા દાળ આબ્બા દોરા આ ખૂણામાં. એ હા, કોને જોતી હતી દાળ? પેલી લેણમાં શાક ફેરવા લ્યા. એ ભાઈ હળવો હેડ, કમંડળમાંથી દાળ સલકાય છે. આ બાજુ લાડવાની તાસ લાવો લ્યા, મહેમાન ભૂખ્યા ના રહેવા જોવે હો કે. આટલો એક લાડવો તો લેવો જ પડશે તમારે. ના હો, હવે લગીરે નહીં ઉતરે, પોટ્ટા જેવા થઈ ગયા યાર. બસ બસ બસ. એમ ચાલતું હશે યાર. અડધો લાડવો તો લેવો જ પડે, લેણ ના તોડાય. ના હો, સોગનથી હવે નહીં ઉતરે. ના ના ના. અલ્યા એ તો ના પાડે. પકડજો બે હાથ, ખવડાવ લ્યા તું તાર. આહા હા હા, શું પંગત જામી હોય. આવા વાક્યો લગભગ દરેક પંગતમાં સાંભળવા મળે ને મળે જ. પંગતની આ ખરી મોજ હતી. પંગત એટલે કે સમૂહમાં કતારબંધ જમવા બેસવું. પરંતુ આ જમણવાર શરૂ થાય એ પહેલાંની તૈયારીઓ પણ ગજબની હતી. અગાઉના દિવસથી જ મોહલ્લો, વાડી કે એવી કોઈ જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી. સીધું સામાન પહોંચી જાય પછી સાંજથી જ વાડીમાં ચહલ પહલ વધી જાય. કારણ રસોઈ બનાવવાની તૈયારીઓ. હા, પહેલાં આજની જેમ રસોઈયો આખી મંડળી લઈને નહોતો આવતો. એ એકલો જ એના ઓજારો સાથે આવે. બાકીનું કામ કુટુંબીજનો અને મોહલ્લાના પડોશીઓ સાથે મળીને કરતા. રાત પડે એટલે ચૂલા સળગે. લાકડા જાડા કે હવામાં હવાયા હોય એટલે સૌ પહેલાં તો આખી વાડી ધુમાડાના ગોટે ગોટાથી ભરાઈ જાય. તો પણ આંખો ચોડતા અડગ રહીને કામ કરવાનું. અલગ અલગ ટુકડીઓ પાડી અને કામની વહેંચણી થઈ જાય. કોઈ શાકભાજી સુધારે, કોઈ લસણ ફોલે, કોઈ સુરણ મરચાં ઠીક કરતું હોય. બાળકો ઉત્સાહમાં વાસણો સાફ કરીને ગોઠવતા હોય. એક ખૂણામાં ભાભલાઓની સભા જામી હોય. ચા, પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ખેંચાતી હોય. સાથે સાથે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી નરસી ઘટનાઓની વાતો પણ થતી હોય. હા, હસી મજાક અને ગમ્મતનો પાર નહોતો. સૌથી પહેલાં તો મીઠાઈ બનાવવાનું કામ ચાલે. ખાસ કરીને લાડુ જ હોય. લાડુ માટે પહેલાં ઠેઢાને તેલમાં તળવા પડે, પછી એને ભાંગવાના. આજની જે મિક્સર નહોતા એટલે યુરિયા ખાતરની થેલીઓ ધોઈ અને સાફ કરી રાખી હોય. એમાં ઠેઠા ભરી એક જણ મોંઢિયું પકડી રાખે. પછી એ થેલીને પથરા ઉપર રાખી અને બે જણા સામ સામે ધોવાના ધોકા વડે મંડી પડે. ધબ 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 ધબાકાથી વાડી આખી ગાજતી હોય. એમાંય ધીબાકા દેનારાને સુરાતન માતું ના હોય. આવા સમયે ભૂલથી પણ બે ધોકા સામસામે સહેજ પણ જો ટકરાઈ જાય તો લાકડાના ધોકામાંથી પણ તણખા ઝરતા. વાડીમાં રાત્રે નાસ્તા માટે ભજીયા બનાવવામાં આવે. કઢાઈમાં તળાતા ભજીયાની સુગંધ ચારે બાજુ ફેલાય એટલે આઘા પાછા થયેલા કામચોરો એ પણ રસોડા પાસે ટોળે વળવા માંડે. જેવો પહેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે. કામ કરનારા પાછળ રહી જાય. એવા માણસો સૌથી પહેલાં ચાખે, ખાય અને એક બે ખોડ તો કાઢે જ. થોડી મેથી ઓછી પડી, ઓમ તો બધું બરોબર છે, પણ અંદરથી થોડા કાચા રહ્યા છે. રસોઈયો શીખવ લાગે છે લ્યા, લોટમાં ખારો વધારે નોખી દીધો છે. અને આમ છતાં રાત્રે બધા ભેગા મળી અને ગોટાને મરચાંની ઝાપટવાની જે મજા પડતી એની તો શું વાત કરવી. અમુક તો રીતસરના હરીફાઈમાં ઉતરે. એમાં ને એમાં 2-3 દિવસનો પુરવઠો ભેગો કરી લેતા. પછી ભલે ને સવારે ડબલા પર ડબલા ભરવા પડ્યા. હા હા, જાજરૂની વ્યવસ્થા નહોતી ને એટલે ડબલું જ એક હાથ વગું હથિયાર હતું. રાત્રે મોટાભાગનું કામ પતી જાય પછી સવારે વળી પાછા વાડીમાં મેળાવડો ભેગો થાય.
પીરસવાવાળાની ટુકડીઓ પડે. દાળ, ભાત, શાક, ફૂલવડી વગેરે માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે. એમાંય લાડુ માટે તો ખાસ માણસોની પસંદગી કરવામાં આવે, ચર્ચા વિમર્શ કરવામાં આવે. એમ કરો, લાડવામાં રઘો ને શંભુ એ 2 જણાને રાખો. એમને ફાવટશે કાયમથી. નાલ્યા, શંભુ થોડો મોડો પડશે. અંબારો આમ ચાલશે. શંભુને હમણાં ઠીક નહીં રહેતું પાછું. હા, એ બરોબર. અંબોરામ ને રંગુ એ જે 2 જણા કમ્પ્લેટ કરો. 2 જણા ફાઇનલ હેડો. અને આમ લાડુ પીરસનારા પણ નક્કી થઈ જાય. એક ટુકડી રસોડામાંથી બધું ભેગું કરી ભરી આપવા ખડે પગે હોય. પંગતમાં કોઈને શું જોવે છે, શું ખૂટે છે એ તપાસવા માટેના પણ સ્પેશિયાલિસ્ટો હોય. 5-7 જણા એવા તો પહેલેથી જ નક્કી હોય. નાના છોકરા પોતાની રીતે પાણીની ડોલો જ બોટી લે. એમનું કામ પાણી આપવાનું. ટુકડીઓ, વાસણો, પાથરણા બધું જ રેડી થઈ જાય. પછી મહેમાનો આવવાનું ચાલુ થાય. એ રોમ રોમ જોઈતા ભાઈ, આવો આવો આવો. રોમ રોમ ભીખાભાઈ, ચમસો તમે? એકદમ મજામાં હો. તમે બોલો, ચમસો? તબિયત પાણી ઠીક છે ને? તબિયત તો એકદમ ઘોડા જેવી હો. આ ઊભા જુઓ. પછી શું થાય એ ભગવાન જાણે. જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ એકબીજાને હાથ મિલાવી અને રામ રામ કરતા જાય અને ખબર અંતર પૂછતા થાય. પછી જેને જ્યાં ઠીક લાગે ત્યાં લાઈનમાં ગોઠવાતા જાય. લાઈનોની જગ્યા પૂરી ભરાઈ જાય એટલે બહાર સ્ટોપ કરવાવાળા પણ ઊભા હોય. હા, વાડીની જાડી આળી કરી, એકદમ જાડી આડી કરી અને હાથ આડા કરી અને બાકીનાને પંગત પૂરી થાય ત્યાં સુધી બહાર સ્ટોપ કરવામાં આવે. ત્યારબાદ કામ ચાલુ થાય પીરસવાનું. 2 ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈ બંને લાઈનમાં નીકળી પડે. સૌથી પહેલાં લાડુ હોય, પછી શાક, ફૂલવડી, દાળ વગેરે હોય. ભાતનો વારો તો છેલ્લે આવે. લાડુ પીરસનારો હોશિયાર હોય. જમનારનું મોઢું જોઈને સમજી જાય કે અહીંયા કેટલું ખપશે અને એ પ્રમાણે 1, 2 કે 3 લાડુ ભાણામાં મૂકતા જાય. પીરસવાની ઝડપ પણ ગજબની હોય. પંગતમાં ધ્યાન રાખનારા પાછા સૂચનાઓ આપતા જાય. એ 2 મેલ તું તારે 2 તો ખપી જશે. આવડા મોટા શરીરમાં 2 કોઈ ના કહેવાય લ્યા. આ લેણમાં ફૂલવડી નહીં આવી લ્યા. ચોજો ફૂલવડીવાળો. ઓય એ પકલા, વૈકણ ફૂલવડી લેતો આય. અલ્યા છોકરો, પાણી ઢોળે ના હો કે. હાચવીને આલજો શાંતિથી. દાળવાળા 2 જણા હંગાત ન ફરો લ્યા. ચેડ્યા મોર દોઢ પાડી દો. એક જણો પેલી મકાથી હાલતો આવે અને બીજો આની કોરથી. પંગતનો જમણવાર બરાબર જામ્યો હોય એને દાળના સબકડા બોલતા હોય. લાડવાનું બટકું અને શાકનું પીતું ભેગું કરી મોંમાં મમડાવતા હોય. મીઠી વાતો ચીતો થતી હોય. બધા મોજથી જમતા હોય. એ દ્રશ્ય પણ જોવા જેવું હોય હો. અડધા ઉપર જમણવાર પતે એટલે ભાત પીરસવાનું ચાલુ થાય. પાછળ ને પાછળ લાડવાની તાશ ફરતી હોય. પ્રેમથી જમાડવાની પરાકાષ્ઠા અહીં જોવા મળે છે. વડીલો એક પછી એક એમ તમામને લાડુ સીધો મોંમાં જ મૂકતા આવે. કોઈ પણ જાતની આનાકાની અહીં ચાલે જ નહીં. લ્યો, આ કરો, તાણ ખોલો, મોઢું ખોલો, હેડો. એ માથાડા કરે નહીં ચાલે. હો મહેમાન, લેણ એટલે લેણ, તૂટ ન પડાય હો. અલે આટલી જવાનીઓમાં નહીં જેવડું લાડવું કોઈ ન કહેવાય ભલા આદમી. લ્યો તાણ, હાથ સેટા રાખજો તમે. મારાથી તો હવે નહીં ખવાય હો હગા. સોગનથી હવે નહીં, જરી કંઈ નહીં. ઓહો હરગોવનભાઈ તમે? અલ્યા મી તો તમને ભાળ્યા જ નહોતા. તમારે તો 2 ખાવા જ પડશી. આમ છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરીને લાડુ ખવડાવવામાં આવે. કેટલાકને સાચે જ પેટમાં જગ્યા ના હોય છતાં ખાવું પડે. પછી અમળાયા કરે. કેટલાકને તો ખાવાની ઈચ્છા હોય જ પરંતુ અમસ્તી જ ના પાડે. પછી અડધાની જગ્યાએ 2 લાડવા ઝાપટી જાય. આગ્રહ કરવાવાળાને ક્યારેક સામેથી પણ ખાવું પડે. ત્યારે બરાબરની જામે. પંગતમાં વહેલા મોડા જે કોઈ જમી રહે તે રાહ જોઈને બેસે અને લગભગ બધા સાથે જ ઊભા થાય. આ પણ પંગતની એક આગવી લાક્ષણિકતા હતી. ફળિયાનો છેડો, પટકો કે ખેસના છેડે હાથ મોં લૂછતા સૌ બહાર નીકળે. ત્યાં તો એઠા વાસણ લેવાઈ જાય, સફાઈ થઈ જાય અને ફરીથી વ્યવસ્થા થઈ જતાં બીજી પંગત શરૂ થાય. મિત્રો, આવી હતી પંગતની વાસ્તવિકતા, જેમાં ભાઈચારો, સહકાર, આત્મીયતા, પ્રેમ, આનંદ, આદર, સત્કાર જેવી બાબતો વણાયેલી હતી. એકબીજાની સાથે બેસી અને હોંશથી જમવાની જે મોજ હતી
એનું વર્ણન ન થઈ શકે. પંગત એટલે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા. મહેમાન જમી ન રહે ત્યાં સુધી તેને કોઈ પણ વસ્તુ માટે ઊભા થવું ના પડે. દરેક વસ્તુ એના ભાણા સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી. કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો છે તેનો ખ્યાલ પંગતમાં આવી જતો. દરેક પંગતની આગવી વિશેષતા હતી. એનો અલગ માહોલ હતો, એની અલગ મજા હતી. પંગત એટલે મહેમાનોને હાથેથી જમાડીને પોતે જમ્યા જેટલો આનંદ લેવાનો અવસર હતો. પંગતનું જમણ જમનારને પણ પોતીકું લાગતું. આજના બુફે યુગમાં પંગત એક ઇતિહાસ બની ગઈ છે. આજે જમણવારમાં જમવાની આઇટમો અનેક ગણી વધી ગઈ છે, પરંતુ જમવાનો સંતોષ અને મજા ઘટી ગઈ છે. આવનાર સમયમાં પંગત હંમેશા માટે ઇતિહાસના પાનાઓમાં અદૃશ્ય થઈ જાય તો નવાય નહીં. બુફેનો જમાનો આવ્યો, નથી બેસતી હવે પંગત. સંગતમાં તો હર કોઈ છે, પણ કોને કહેવું અંગત? મિત્રો, આપણે નસીબદાર છીએ કે પંગતનો પ્રેમ અને બુફેનું બખડ જંતર બંને જોઈ અને માણી શક્યા છીએ. ચાલો, જમાના પ્રમાણે બધું બરાબર છે, છતાં પંગત એ તો પંગજ જ. એક સમય હતો, મારું વતન ફૂણધેર પણ પંગતોમાં પાવરધું હતું. શું એ માહોલ હતો! શું પાઘડીઓનું પોરસ હતું! નાના મોટા સ્ત્રી પુરુષો સૌનો કેવો ઉત્સાહ હતો! શું લોકો હતા! શું વાલું ગામડું હતું! અને વતનની એ યાદને પણ હૈયે વસાવી જીવવાની એક અલગ જ મજા છે. દર્શક મિત્રો, હિતેશ રાયચુરા દ્વારા લખવામાં આવેલ આ લેખ આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવશો. ખૂબ ખૂબ આભાર.